જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો ને? સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા વ્લોગમાં। અત્યારે વાગ્યા છે 10। આપણે 10 વાગ્યા ટુકડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આપણે આવી ગયા છીએ આજે મેળ ઉપર જ અમે 2 દિનથી વ્લોગ સ્ટાર્ટ કરી છે અને અત્યારે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે। મેળ ઉપર આવી ગયા છે અને વાડિયાથી ગોપીબેન પણ આવી ગયા છે, જો મસ્ત મજાના તૈયાર થઈ। અને આ બાજુ છે આપણે પુત્તાબેન। કા પુત્તાબેન? હા, આજે છે આપણે દાડો એટલે જમવા જવાનું છે એમ ને? તો આજે છે અમારા ગામમાં પાણી ઢોળ છે એટલે આપણે બધાને જમવા જવાનું છે અમારે બધાને। તો અમે બધા તૈયાર થઈ ગયા છે ને વાડીએથી પણ મારા કાકી ને બધા આવી ગયા છે, બા ને બધા આવી ગયા છે, એ બેઠા છે નીચે। અને આ છે આપણો પતંગનો સ્ટોલ, જો પિયુષભાઈ ને રવિભાઈ ને ચેતન ને બધા છે ના। આ પિયુષ જો બધા દોરો ને એવું પાય છે અને રમતું કરે છે। આપણે દુકાન આપણે જો હવે દાદા છે। હા, જો આ દાદા આમ ડાયરામાં બેહીને પાછા આવે છે, જો હવે આપણે જાશું નીચે। તો ભલે મેં કીધું દાડામાં હજી જમવાની વાર છે એટલે બધા હજુ આવે છે, આવતા જાય એમ ઘરે આવે છે, પછી બધા આવી જાય પછી જશું આપણે। કાપુતાબેન તો હાલો આપણે હવે નીચે જઈએ અને પતંગના સ્ટોલે પેલા આટો મારીએ। તો હાલો, તો અત્યારે આવી ગયા છીએ આપણે પતંગના સ્ટોલે। જો ગોપીબેન બેસી ગયા છે ને પુતાબેન પણ આવી ગયા છે। હાલો આપણે અંદર જઈએ। આ સવારના પોરમાં છે આપણે ગોઠવતા હતા ને આ પતંગો બધી આપણે ગોઠવી છે। પુતાબેન હા, એક રીલ પાવાનું હતું પણ અત્યારે બધા આવી ગયા છે ને આપણે જવાનું છે જમવા એટલે કાંઈ પવાણું નહીં। બપોર પછી લગભગ એવું થશે તો પાછું ને આ બાજુ જો આ બાજુ બધું પતંગ ને એવું છે, આ રીલ ને ફિરકે ને એવું છે। અને સામે છે ચીગાભાઈ ને એને પતંગનો સ્ટોલ। તો પુતાબેન હવે જાશું ઘરે કે દુકાને? દુકાને જવું પડશે। હાલો તો હવે જઈએ દુકાને જાવું ઘરે જવું અને હવે જાનું છે જમવા હતા ને? કાપુતાબેન બહાર તો જવું પડે। હા હાલો, તો અત્યારે જો આપણે જમી લીધું છે ને આવ્યા છે વાડીએ। દાદાની બધા આવ્યા છે વાડીએ આટો મારવા, કાકાની એને ફાર્મે જે વાડી રાખી છે ના, તો આપણે પણ હારવાર આવ્યા છે। તો હાલો હવે પડામાં જઈએ, દાદાની તો બધા જીરું ને એવું જોવા ગયા છે, મારા મમ્મી ને કાકી ને કાકા ને બધા। તો હાલો આપણે પણ જઈએ। તો અત્યારે જો અમે વાડી આવી ગયા છે આટો મારવા। કા પુત્તા? જો પુતાબેન પોઝ આપે છે, ફોટો પાડવાનો છે, આપણે થંબનેલમાં થોડુંક આ મૂકશું। કા પુતાબેન અત્યારે તો આપણે જમી આટો મારવા આવ્યા છે જીરામાં। હા, અને જો બધા આટો મારવા આવ્યા છે ને આ છે જીરું। પુતાબેન એને ફાર્મે રાખ્યું છે। કા પુતાબેન? એ બાજુ બીજું છે બિયારણ ને આ બાજુ પણ બીજું છે એટલે તો અત્યારે જો આપણે કાકાની વાડીએથી આટો મારીને વહી આવ્યા છે ને અત્યારે આપણે છીએ પતંગના સ્ટોલે અને વાગી ગયા છે 3:30 જેવું થવા આવ્યું છે ને આપણે જો આ સ્ટોલે છીએ અને હારે પિયુષભાઈ ને રવિભાઈ પણ છે। જો આપણે અત્યારે અહીંયા બેઠા છે।
તો અત્યારે મારા દાદા અને બા છે સાવણથી આવ્યા હતા સવારે, તો અત્યારે વયા ગયા છે ને અત્યારે વાગવા આવ્યા છે 6, કેમ કે આજે ગામમાં પાણી ઢોળ હતું એટલે મારા દાદાની બધા આવ્યા હતા. અને આવ્યા પછી અમે જમીને બધા કાકાની વાડીએ ગયા હતા, એ તો તમે આગળ જોયું જ હશે. અને અત્યારે વયા ગયા છે સાવણ. આજ તો મજા આવી કેમ કે બધા સાથે ગયા હતા એટલે. અને આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.